જાય છે બા. હાલો ક્યાં પૂગ્યા? કયું ના રાહ જોઈએ કે તમે કઈ આવો બા બિસાડા કયું ના વાઈટ જોવે કઈ આવે ઈ કે જમાય. તી ક્યાં ઊભી ગયા તમે? એમાં ઓલો એક ભાઈ બેઠા હતા ને તેની પાસે બેહી ગયો હોય કે તમે ઓળખો તેમ કરીને વાત કરીને બેહી ગયો. બસ જો પૂગવા જ આવ્યો ઘેર. હો એ હા વેલા આવો હો, પછી જમવાની કઈ ખબર પડે હું ખાવું ઈ. બા ને બિસાડા ભાભી કયું ના વાઈટ જોવે તી મેં કીધું કે તો ખબર પડે આવો પછી હો. સુનિલ કેમ આમ કરે કઈ ખબર નથી પડતી સુનિલ. હું મમ્મીને વાત કરું બસ કે મમ્મી આવી રીતે હતું મમ્મી હું મમ્મીને વાત કરું. સુનિલ હા બદલી ગયા ગામડે જઈને ખબર નહીં હું થઈ ગયું. એક બાર નહીં करना इंतजार नहीं करना हद से भी ज्यादा तुम किसी से प्यार नहीं करना हद से भी ज्यादा तुम किसी से प्यार नहीं करना. મમ્મી હું વિચારમાં પડી ગયા કાંઈ બેઠા? ના ભાઈ હું તેમ વિચારું બહુ ને હું લઈ દઉં ઈ વિચાર આવે. હા ભાઈ લકી લઈ દેવી એના કરતા બિસારીને કોઈક લઈ દઈએ તો પેરી હોગે ઘરમાં. હે તું કે ને તાર પપ્પાએ કીધું જી લેવું આપણે ક્યાં રૂપિયા થાય છે. ભલે ને મમ્મી જી લેવું ઈ લઈ લ્યો ને હું થોડો ના પાડું કઈ. મને તેમ થાય કે બિસારીને પેન્ડલ સેટ કરાવી દે ને લકી કરાવી દે બે પેરે ઘરમાં. કા ભાઈ કેવી અસલ લાગીએ ને તા કેવી છે ઈ તો મમ્મી તો આપણે કાલ જોવા જાહું તો ખબર પડીએ કેવી છે. હા ના મારા દીકરાએ કઈ ખોટું કર્યું ન હોય કા હારી જોઈ છોકરી કા. હા ઓ મમ્મી હાલો આપણે હવે જઈ આવીએ તો સોની બજારે તો પછી લેવાઈ જાય મમ્મી પછી ન કહેતા મોડું થઈ ગયું નામ થઈ ગયું. ના હાલ હવે જઈએ તો તાર પપ્પાને ફોન કરી દે કે અમે નીકળીએ તમે ઘેર નતા આવવાના ને વળી રાયડું નાખીએ. એ ના હું ફોન કરી દઉં હાલો. किसी से ज्यादा तुम किसी से प्यार नहीं करना इतबार नहीं करना इंतजार नहीं करना हद से भी ज्यादा तुम किसी से प्यार नहीं करना. હું કેટલો સુનિલને લવ કરું સુનિલને જરાય મારું ઓલું નથી કે મારી નીસુ. મારી મમ્મીની વાત કરું બસ હું કેટલી છુપાવીશ હવે. હું થયું બેન નીસુ એ નીસુ હું થયું કેમ રોવે છે? હું તો બાઈને ઊભી કહ્યું ને સાંભળું કે નીસુ એકલી કાં રોવે? હું થયું મારી દીકરીને કેમ રોવાણ આવે? મમ્મી કોઈ જાણું નક્કી થઈ જાય કા હારવી જાય એટલે રોવું આવે ને આજે હારવી જાય કાલ તારે જવું પડે માય. હે હાલે કે થોડી ભેગ્યું રહો તમે. આ તો સંસાર છે માયમાં રહેવું પડે. હે ઈ જ એક તો નિયમ છે જિંદગીનો. મમ્મી એ કે બા કોક ભાઈ મળી ગયા તા તે ઊભો તો ઓળખી તો એને પછી બહુ ન બોલાવાય બાપા અહીંયા આવીને ઉપડે એના કરતા છે ને મેં એને કીધું તો કે ના હમણાં આવું જ છું ઈ કે તું છે ને વાઈટ જો હમણાં આવું જ છું ઈ કે. હા હારું આવે ને બસ એને બહુ બોલાવાય નહીં બાપા આપણે તા પછી તને ખબર છે ને એનો સ્વભાવ. હા એટલે ભાભીને કેજો બહુ બોલ ન કરી તો પાછું કહે ને એવું કહી દે હે એને પાછી બુદ્ધિ ક્યાં હાલે બા બુદ્ધિ હાલતી હોય ને તો વાંધો ના આવે. આ તમા એ જય શ્રી કૃષ્ણ. એ હાલે આવો જમાઈ કેમ છો? આવી ગયા તમે? સારું છે ને પૂગી ગયા ને? હા પૂગી ગયો. અહીં તારો ફોન આવ્યો ને ત્યાં ખૂણા પાસે જ હતો મેં કીધું કે શું કહેવાય પૂગવા જઈવો. એ સુનિલ તાર પપ્પા આવ્યામાં ખુરશી લેતો આવતા. એ આવું મમ્મી લેતો આવું. કેમ છો જમાઈ મજામાં ને? સારું રે ને? હા સારું છે હો. કેમ છો મજામાં ને તમે? હા જો અમે મજામાં અમે તાર રાજીને રેડ થયા કા ઈ બાને તમે આવ્યા નકર ક્યાં કોઈ દી આવી હગો કામમાંથી કા. હા કામ જ એટલું હોય નીકળાય નહીં અમારાથી તો. લઈ આવ્યો ખુરશી બેહી જાવ પપ્પા. હાલે સુનિલ ખુરશી લઈ આવ્યો બેહી જાવ. હા લઈ આવ્યો ને આ શું કરાવ્યું? અરર આ તારા વાળતા જો ક્યાં કરાવ્યું આવા વાળ? ઈ પપ્પા અહીં ગયો તો ને તો ઈ ભાઈ આવા વાળ કરી દીધા ને કલર નાખી દીધો. મેં ઈ જ કીધું કે આ વાળ નહીં મને પસંદ આવે તો કે હવે રાખો હવે તાત્કાલિક કંઈ ન થાય. ઘરમાં એલી તે કંઈ નથી કીધું ને આવા વાળ ન કરાવે આ ખરાબ લાગે ને આ વેવાય વેલામાં. અર મને નથી ખબર હું તો હમણાં ગામમાંથી આવ્યા ખુરશી મૂકવા આવ્યો મેં જોયું કાંઈ હેન વાળતા જો ઓર રાવા શું કરવા કરાય આવ્યો સુનિલ આવા વાળ થોડા હારા લાગે માં ઓલા અસલ હતા તને કીને કીધું તું ને વાળ કપાવવા જવાનું?
ઈ તમા મેં કીધું તું આવ્યો ને તયું કા કોણ છોકરો તો બા હું સુનિલ હું તા વર્તી ની ઘડીક વાર હું કા વાર્તા જો કરી દીધા ઓલામાં કયો રૂપ જીવો લાગતો તો ઓલાવે નહીં વર્તે એલા આવા વાળ કરાય આવ્યો તી તને હરમ નથી આવતી પૈસા વગર જીમ તીમ તું વાળ કપાઈ આવ્યો માને પૂછાય જરીક કે હું જાઉં છું વાળ કપાવા આ જોતા ખરાબ લાગે તું હવે ત્યાં કેવા લાખ્યું એ બધું થઈ જાય પપ્પા ટેન્શન લ્યો માં. આવા ન કરાવાય ભાઈ આપણે વેલામાં જવું હોય ખરાબ લાગીએ ઓલામાં કેવો લાગતો તો આમાં તો જો વિચિત્ર લાગે આખો કઈ વાંધો ને જમા ઈ તા હવે થઈ ગયું કપાઈ ગયા તો હવે કઈ નહીં થાય હવે ઘોર્યું કઈ વાંધો ને મૂકો નહીં તો પછી થઈ જાય હમા કેમ છે બધાય ભાઈ ક્યાં ગયા બધાય મજામાં ને હા બધાય મજામાં છે ઓ બધાય રાજી ખુશીથી રહીએ ને તમારે કયોની વાઈટ જોતા હતા કે હમણાં જમાઈ આવે ને તો બધાય બેહીએ ને ખાઈએ પીએ ને રહીએ ને કા સુની પાણી લેતો હોય તાર પપ્પા હાટું હાલે તો આવું નાની માં. ને સમજાય આવા વાળ કપાઈ એવો તારે કંઈક કહેવાય ને તારાથી નહોતું બોલાતું કઈ વાંધો નહીં હવે મૂકો ને બાપા છોકરું છે ને ગઈ માં એવા કપાય એવો હવે નહીં કપવે હવે એક ને એક વાતમાં આપણે એને હું પછી બોલાવ્યા જ રાખો તમારે દા એવા ભેગું સાલું થઈ જાય કઈ વાંધો નહીં મૂકીને આવે બે મૂકી દે વળી અહીં બાદરા થાય બે મમ્મી હું તમને એક વાત કહું કીધીની તમને વાત કરું પણ છે ને મને બીક લાગે મમ્મી તમે મને ખીજાવ નહીં તો હું તમને એક વાત કરું પ્લીઝ મમ્મી ખીજાવો નહીં ને બોલ મારી દીકરી શું વાત છે તું જી હોય ને કહી દે મને હું જો ખીજાવા જેવું હોય મારે ખીજાવું પડે કંઈ એમ હોય તો ને ન હોય તો નહીં ખીજાવ બોલ હું છે વાત મને કે ને પેલા ખીજાવાનું નામ ને તેમ કરતી બોલ વાત તું કંઈ શું વાત છે એ મને કે મમ્મી જાનુએ કે મેં મમ્મી પપ્પાને બનાવ્યા હે એમ તમને હું એક વાત કરું હું છે ને કોલેજમાં છે ને સુનિલ નામનો છોકરો છે ને એને મમ્મી હા પસંદ કરું ને મારે એની લગ્ન કરવા મમ્મી હે અરે માં હું તાર બાપને હું જવાબ દઈ કોણ છે ઈ છોકરો હે તે મને હવે વાત કરી હા મમ્મી હું એને પસંદ કરું ને એ છે અત્યારે ગામડે છે મમ્મી મને હમણાં 2-3 દિવસથી હરખો જવાબ નથી આપતા એને તો મને એમ કીધું હતું કે આપણે બે ભાગી જઈએ તો મમ્મી મેં એમ કીધું કે ના હું મારા મમ્મી પપ્પાને પૂછ્યા વગર ન ભાગું તો મમ્મી પછી છે ને ઝઘડીને મારાથી ગામડે વયા ગયા તે દિવસના મમ્મી ત્યાંથી પછી મને જવાબ જ નથી આપતા પછી મેં કીધું કે હું મારી મમ્મીની વાત કરું મમ્મી તું હમણાં પપ્પાને વાત કરતી પ્લીઝ મમ્મી અરે માં ત્યાંમાં કર્યા હે તે માની વાત ન કરી તને ખબર છે આ ડોરું પગલું ભરાઈ જાત તો હું આપણું ના કરે તને ખબર છે જરાય મમ્મી તમે હું કરવા રાડું નાખો આ જાનન મમ્મી પપ્પા કેવા માની ગયા છોકરાના મમ્મી પપ્પા કેવા માની ગયા તમને એટલે જ મને કહેતા બીક લાગતી હતી જાનન મમ્મી કેવું પ્રેમથી જવાબ આપ્યો ને પપ્પાએ એને આ કેટલા મહિનાથી હાલે બધું હે આ તું રખડવાન બાઈને જાતી રૂમમાં પુરાઈને રહેતી તું ફોનમાં વાત જ કરતી હતી મને એવું જ લાગ્યું મને શક થતો પણ આપણે એમ થાય દીકરી ઉપર શક કરાય આપણે પાપ લાગે ખોટો શક કરીએ તો મારો શક ખાસો જ નીકળ્યો હું એકલી એમ જ કરતી હોય કે આ પુરાઈને રૂમમાં બેઠી ફોનમાં એમ કે હું ભણું છું ભણવાનું ન હોય હું વાત જ કરતી હોય કોકારે વળી મને વિચાર થાય નાના મારી દીકરી ઉપર થોડો હું કંઈ શક કરું આજે મમ્મી એવું નથી હોય ને બહુ જ પ્રેમ કરું મમ્મી પ્લીઝ પપ્પાને મનાવીને મારા એની મેરેજ કરાવી દેજો પ્લીઝ મમ્મી તે મને એટલા ટાઈમથી વાત ન કરી હવે વાત કરી કેટલા મહિના થઈ ગયા એમ કહું મમ્મી 4-5 મહિના થઈ ગયા અરે માં છોકરીએ મારું નાક કપવી એની શું તું મારું નાક કપી નાખી સમાજમાં ક્યાં મમ્મી હું ક્યાંય વહી ગઈ એને મને ભાગવાનું કીધું ક્યાં હું ગઈ મમ્મી તમારું નાક કપીને કોઈ દી ગઈ કંઈ કહું કે જી છોકરાને વાત કરીએ તું ના પાડે જી છોકરાને વાત કરીએ તો તું ના પાડે કેમ ના પાડતી હવે મને ખબર પડી તાર બાપને આ વાતની ખબર પડી તો તને હું પેલા મને મારી નાખીએ એટલે જ કહું મમ્મી પેલા પપ્પાને વાત ન કરતા પ્લીઝ તમારી હા છે ને તો હું સુનિલને કહું કે મારી મમ્મી હા પાડી પ્લીઝ કરે છે હું છોકરો ક્યાં રહે છે હું નોકરી કરે હું ભણે હું એના પપ્પા કરે હું એની મમ્મી છે બધું જાણવું જોઈએ કે એમ કંઈ કરી લેવાય લ્યા લગન અમે પછી આ જો સબરનું થઈ ગયું ભાઈનું એમ કહું કે ભાઈ હારું લાખીએ જમાઈને કાં હા હો અમને ત્યાં સારું લઈ ગયું એનો ફોન આવ્યો મને કે આપણા નાચના જ છે મેં કીધું જો નાચ બહારે તો છોકરાને કોઈ દી હગાઈ લગન આપણે કરવા જ ન સુનિલનું ગમે ત્યાં કરીએ નાચમાં જ કરવાનું છે બરાબર ને એ મને તો ઓલા ફાલતુ પ્રેમ લગ્ન કરે ને આ લગ્ન કરે ને એ તો જરાય નહીં હો રે ખરી નહીં રે ને એના કરતાં આપણે નાચની હોય ને આપણું હોય ને આપણે બધા એકબીજા ઓળખતા હોય હે એકબીજાને સપોર્ટ હોય તો સારું થાય ને હે બેન કે પછી ફોન હતો ને ઓલા બેનનો તી કે ના સારું છે મેં કીધું કે હા ના મને ન્યાય ખબર પડી હતી ઓલા બેને મને ફોન કર્યો હતો મેં કીધું કે હા ત્યાં હમણાં બાયણી એમ જ ખોટી થઈ ગયો તો હામાં કે છે ને કે તમારા છોકરાને થઈ ગયું મેં કીધું કે હા તો કે હા તમે અહીંના વેવાય તમારે છોકરાને અહીંને વેવાય હું કે હા એ વાત હાસી
ના ના પછી સુનિલની છોકરી ગમી અસલ મળી ગયું કાં જમાઈ ન કરતા આપણે ઈ ઉપાધિ જો છોકરા છોકરી ન ગમે તોય. હા એટલે ને હાસી વાત છે. ના ના મને એમ થયું કે ના ના બરાબર કર્યું ને નાઈટની બાર તો હું કરવા દે જ નહીં. હા તું સોથી હશો પસરાત તો ખોટું હું. હા પછી આનો એક મગજ બા તમને ખબર છે ને પછી આને પણ ગમી ગયું તું તી પછી તમારે વાઈટ ન જોયું અમે તો ખાલી જોવા ગયું તું પાછું પુષ્પાબેન રહીએ ને એને કરાયું તી પછી સુનિલ બપોર પછી ધરા લીધો તમને ખબર સીતા ના પાડતો તો તાતા પછી ને સુનિલ કે હા મમ્મી મને ગમે છે પછી તો આપણે આ પાડી દીધી હતી બરાબર ને પછી તમને એમ ન થાય કે મને પૂછ્યું નહીં પછી ઘેર આવીને મેં કીધું કે હાલ હવે વાત કરી દઉં. ના ના બધું બરાબર કર્યું. એ જય શ્રી કૃષ્ણ આવો કેમ છો? મજામાં. જય શ્રી કૃષ્ણ બેન કેમ છો? મજામાં ને? હો મજામાં હો. હવે લાડવા ખવડાવવાના કા તમારે અમને? હા હો લાડવા ખવડાવ્યું જ ને અમે એ વાત તમે ખવડાવો અટાણે. હા અમે તો ખવડાવ્યું ને પણ તમારે જો સુનિલ નક્કી થઈ ગયું તમારે ખવડાવવા જોઈએ ને. હા હો ખવડાવી આમણી આવતી મારી દીકરી બહુ શું બોલ છે એની પાસે હો. હા ના ના ખાવું જ ને ખવડાવ્યું. જાણે શરીર બહુ થઈ ગયું કે નહીં ભાઈ? હા તમારે બેન ખવડાવ્યા રાખે શરીર ઉતરતું નથી વધતું જઈશ. હા હવારમાં બે માણો વાલવા વયા જાવ કઈ વાડી આવો કામ કરવા જો શરીર ગાયો ગા ઉતરી જાય જોજો કેજો મને. એને હો મને ટેવ છે જરીક વહુ ને. કઈ નમરે ભલે ન એમાં હું ને હું તો જોઈએ ને કા ભાઈ હે હા વગર હાલે બેન ભાઈને સબન હોવાનો તો છે હે આપણે મૂંગા બેઠા રહી આખો દીતા આપણું મને મૂંઝાય એના કરતા અહીં તો એ હા નીકળી જાય આપણું આખું ટેન્શન હે હા હું તો જોઈએ તમને ખબર છે. હા અમારા ઘરમાં ઓછું હાય બોલાય એટલે. હા હું તો આવી તે દિન ભાભી હા બોલવામાં કાઢે હો હા હવે બહુ બે દી થી આવી તોય. હા હાસી વાત છે. સા પીવો કોફી પીવું હું પીવું હાલો બનાવી નાખું હું કહું કે ભાઈને પૂછી આવું ને કેમ છે કોઈ હું માસી ને ઓલું સડતું હતું ને દૂધ થતું હતું ગરમ ને તી હું હમણાં જાય ને તો ક્યાંક ઉપરાઈને વયું જાય તો બા પાછા વાહેથી બોલ કરી એના કરતા હું પછી જાઉં મજામાં ને બાકી બધું. ઓ મજામાં હો કંઈ પીવું નથી હો શાંતિથી બેઠા જો હવે રાંધી ખાઈ લઈ હવે પીવાનું ટાણું નથી ચા પાણી બરાબર ને. ના ના પીવા હોય તો મૂકું ન કરો તમને એમ ન થાય કે ન કર્યા એમ કહીને મારે બહુ સા કર ને જરીક એમ હોય ને તો બિચારા થાયકા પાયકા આવ્યા તો જરીક સા મૂકી દે ને બધે ઘૂંટડો સા પી લઈ કા બરાબર જમાઈ નાના થોડીક સા પીઓ હો જેને થાયકા હે બસમાં નાઈવા પાછા વાથી હાલી નાઈવા નાઈ તો અમારી ગાડી બાડી કંઈ આવે નહીં તમારી ગાડી વાં પડી સેટ વાં ઓલે ત્યાંથી હાલી નાઈવા તો આયે ત્યાં પડી. હા